ભાજપના પૂર્વ કોર્પોરેટરના નિર્દોષ પુત્રની ચપ્પુના ઘા ઝીકી નિર્મમ હત્યા બાદ પાલિકા અને પોલીસનો હફતાખોર અને સૂતેલું તંત્ર સફાળે જાગ્યું હતું। પોલીસ જવાનોને સાથે રાખી દબાણ શાખાની ટીમે દબાણ શાખાએ વડોદરાના વિવિધ વિસ્તારોમાં આવેલા લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણ ઉપર ત્રાટકી હતી। આજરોજ દબાણ શાખા દ્વારા વડોદરા શહેરના વિહાર ટોકીઝથી લઈને શરાફી હોલ સુધી જે દબાણ કરવામાં આવ્યા હતા તે લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। સાથે સાથે એસીપી સહિત વાડી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ, દબાણ શાખા કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સહિત વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને 6 ટ્રક જેટલો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। દબાણની કામગીરીમાં કેટલાક વ્યાપારીઓ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું। ઠેક ઠેકાણે તંત્રની ટીમ સાથે રકઝકના બનાવ પણ બનતા પોલીસે મામલો સંભાળ્યો હતો। હાલ વહીવટી વોર્ડ નંબર 14 અને 13 માં સમાવેશ વિસ્તાર અપ્સરા સ્કાયલાઇન થી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વોર્ડ ઓફિસર શ્રીઓ, તેમનો સ્ટાફ, ટીપી ડિપાર્ટમેન્ટ, પીડીઓ ડિપાર્ટમેન્ટ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સાથે રાખી અને રોડ લાઇનમાં હંગામી નડતરરૂપ દબાણો તેને જમા લેવાની કાર્યવાહી ચાલુ છે। અત્યાર સુધી આપ જોઈ શકો છો, તમારી સામે જ છે, એક ટ્રક ભર્યો છે અને કાર્યવાહી ચાલુ જ છે। અન્ય શરાફી હોલ તરફ પણ જવાના